રાજકોટમાં છેલ્લા 2 દિવસથી જે હત્યા ખાખડાબેલામાં થઈ હતી યુવકની તે કેસ ખૂબ જ ચર્ચામાં છે। આ કેસની વાત કરીએ તો પોલીસ છે તેમના દ્વારા આ કેસની અંદર મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી આ કેસની અંદર નવા અપડેટ્સ આપી રહ્યા છે ત્યારે પોલીસે હવે શું ચોંકાવનારા ખુલાસા કર્યા છે તેમની વાત કરીએ। રાજકોટ છેલ્લા 2 દિવસમાં મીડિયામાં જે ચર્ચિત કથિત દુષ્કર્મ પીડિત સગીર દીકરીના પિતાની હત્યા કેસ મામલે પોલીસ તરફથી ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। આ મામલે પોલીસે સ્પષ્ટતા કરી છે કે પડધરી તાલુકાના ખાખડાબેલા ગામમાં 20 મેની રાત્રિએ જે દુષ્કર્મ પીડિત સગીર દીકરાના પિતાની નહીં પરંતુ તેના કાકાની છરીના ઘા ઝીકી હત્યા થઈ છે। આટલું જ નહીં, 2 વર્ષ જૂના દુષ્કર્મ કેસના પીડિત સગીરાના જે કાકી છે એટલે કે તાજેતરમાં જેની હત્યા થઈ તે વ્યક્તિની પણ આ કેસની અંદર સંડોવણી હતી, જે મામલે તેણે 1 મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો। હવે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામમાં ગત 20 મેના રોજ રાતના સમયે ખૂની ખેલ ખેલાયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2024માં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મ કેસની અદાવત રાખીને ફરાર આરોપીઓએ પૂર્વ આયોજન સાથે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, જે સમગ્ર ઘટનાએ રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે। જે મામલે હાલ મૃતકના 41 વર્ષીય કૌટુંબિક ભાઈએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ કિસ્સા અંગે અજાણ્યા તથ્યો બહાર આવી રહ્યા છે। પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ હત્યામાં સંડોવાયેલા આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વિરુદ્ધ પોક્સો તથા દુષ્કર્મની ફરિયાદ વર્ષ 2024માં ભોગ બનનાર પીડિતાના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ ફરાર રહેલા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને આરોપીઓ સતત સમાધાન કરવા માટે પીડિતાની પિતા અને મૃતક કાકા ઉપર દબાણ કરતા હતા। જોકે ફરિયાદી પરિવાર દ્વારા સમાધાન કરવાની ના પાડતા દુષ્કર્મ અને પોક્સો કેસના ફરાર આરોપીએ તે બાબતનો ખાર રાખીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો। ફરિયાદી મુજબ હત્યાના દિવસે મૃતક એટલે કે જે પીડિતાના કાકા પોતાની કારમાં બેઠા હતા ત્યારે આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહે તેમની કારને સામે ભટકાડી હતી। ત્યારબાદ છાતી અને ગળાના ભાગે છરીના અંદાજે 9 જેટલા ઘા ઝીકી તેમની નિર્દય રીતે હત્યા કરી ફરાર થઈ ગયા હતા। બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મહેન્દ્રસિંહ, યશપાલસિંહ તથા અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNS કલમ 103(1), 162, 351(3), 54 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર પડધરી પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મ કેસમાં હાલમાં મૃતક એટલે કે દુષ્કર્મ પીડિતાના કાકાની પત્ની પીડિતાની કાકીની મદદગારી કરવાનો આક્ષેપ નોંધાયો હતો, જે તે સમયે ભોગ બનનાર બાળકીના પિતા દ્વારા પોતાના ભાઈની પત્ની વિરુદ્ધ ફરિયાદમાં જણાવાયું હતું કે તેણી દુષ્કર્મના આરોપીઓ પૈકીના મહેન્દ્રસિંહ સાથે અનૈતિક સંબંધ ધરાવતી હતી, જે મામલે જે તે સમયે તેણીની ધરપકડ કરવામાં આવી હતી અને તેણી અંદાજે 1 મહિના સુધી જેલમાં પણ રહી હતી। વધુમાં પોલીસે તપાસ મુજબ 2 વર્ષ જૂના 2024ના સગીરા દુષ્કર્મ કેસમાં પીડિતાની કાકી અજયસિંહ, મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ એમ 4 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી એક આરોપી અજયસિંહ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જ્યારે આ મામલે ફરિયાદ નોંધાતા જ 2 આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ ફરાર થઈ ગયા હતા, જેઓ હાલ સમાધાન ન કરવા બદલ દુષ્કર્મ પીડિતા સગીરાના કાકાની હત્યા કરી નરાધમો ફરી એકવાર ફરાર થઈ ગયા છે। ત્યારે 2 વર્ષથી વોન્ટેડ આરોપીએ વધુ એક ગુનાને અંજામ આપતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। નોંધનીય છે કે 2 વર્ષથી ફરાર આરોપીઓ કે ફરી એ જ વિસ્તારમાં હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાયે કડક વલણ અપનાવ્યું છે અને તપાસમાં તેમજ ફરજમાં બેદરકારી દાખવવા બદલ 4 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં પોક્સો અને દુષ્કર્મ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર HN રાઠોડ, પડધરી પોલીસ સ્ટેશનના તત્કાલીન સ્ટેશન હેડ ઓફિસર SN પરમાર, પડધરી પોલીસ સ્ટેશનના PSI JJ વાળા અને ASI ભગીરથસિંહ જાડેજાનો સમાવેશ થાય છે। 2 વર્ષથી ફરાર રહેલા આરોપીઓએ ફરીથી એ વિસ્તારમાં ગંભીર ગુનો કર્યો છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી ન થવાને કારણે જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। વધુમાં સમગ્ર મામલે રાજકોટ SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે હત્યા તેમજ પોક્સો દુષ્કર્મના કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે ધોરાજી ડિવિઝનના SSP સિમરન ભારદ્વાજના નેતૃત્વ હેઠળ વિશેષ સ્કોડ બનાવવામાં આવી છે, જેમાં LCB સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાયાવદર અને એશોજીના સહિતના 100થી વધુ પોલીસ અધિકારીઓ
અને કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરવામાં આવી છે, જેથી ટૂંક જ સમયમાં નરાધમો પોલીસ સકંજામાં આવી જશે તેવી આશા સેવાઈ રહી છે. ત્યારે આવા જ વધુ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.